રાધે રાધે, હર હર મહાદેવ. આજે આપણે રવિવાર ફરવા જવાનો પ્લાન તો થયો નહોતો, પણ વિચાર કર્યો કે ફરવા જાય. હું ને મારો મિત્ર બી હારે છે. પહેલાં તો આપણે મેલડીમાના દર્શન કરવા આવેલા છે. બતાવો મેલડીમાનું મંદિર એટલે આગળ બતાવીશ કે થાય. તો મિત્રો જો દર્શન કરી લો. આ મેલડીમાનું મંદિર છે. આવી રીતે છે મિત્રો. અત્યારે તો મિત્રો આપણે અહીંયા આવેલા છે, પછી અહીંથી આગળ જાશું તો બતાવીશ તમને. તો સારું હાલો મિત્રો, મળીએ આગળના આપણો વિડીયોમાં. મળીએ આગળ. મારી સાથે કોણ છે મિત્રો જોવું હોય બતાવું તમને. બીજું કોઈ નહીં, મારો પરમ મિત્ર પરેશ. મિત્રો બીજું કોઈ છે નહીં તમારી સાથે. જોઈએ આગળ કાંક જાય લોકો બે ભાઈ વધીએ કાંક મળીએ આગળ. મિત્રો નવા લોકેશન ઉપર આવી ગયા છે આમ બંને ભાઈઓ, ને લોકેશન છે પાછળનું. બતાવું તમને પાછળ. આજના બ્લોકમાં તમે બે ભાઈ જ બતા છો, કેમ કે અમે બંને જ છે, બીજું કોઈ અમારી સાથે છે ને. ચાલો મળીએ આગળ. હાલ તો બીજું શું. તો મિત્રો આપણે છે ને આ જગ્યા ઉપર આવી ગયા છે. મા વિહેત ગોગા જોગણી માતાનો મઠ એ લખેલું છે મિત્રો, જોઈ લો. વિડીયોમાં વાંચી લેજો. એ છતાં પણ આવી રીતના મઠ છે. આવી રીતના નજારો છે. આવી રીતના એ બેઠવાનું બધું છે, સારું છે, બધું મસ્તીનું છે મિત્રો. બૂટ ચંપલ અહીંયા મૂકવા મૂકી દે. જો આવી રીતનો નજારો છે મિત્રો. અમારો હરસ થઈ ગયો છે આગળ, તો એના પગ તપે છે. બતાવો આગળ. પહેલાં જ અમારા કૃષ્ણ ભગવાનનું દર્શન થયા છે મિત્રો, તો જોઈ લેજો. કૃષ્ણ ભગવાનની જય. જય કાળિયા ઠાકોર. મળીએ આગળ. બ્લોકમાં બનાવી રહેજો. અંદરનો નજારો બતાવો તમને મિત્રો. ઉતારો જ દેતા હે. આવી રીતના છે મિત્રો. મઠની એન્ટ્રી છે. આવી રીતના મઠ છે મિત્રો. બીજો અંદરનો નજારો છે. આવી રીતના બધા માતાજીના ફોટા છે. જોઈ લેજો મિત્રો. આવી રીતનો નજારો છે. હા, આપણો હરિયો આપણી સાથે જ છે. આવી રીતનો નજારો છે મિત્રો બહારનો. દર્શન કરીને બહાર આવી ગયા છે.
બહુ સરસ મજાનું મંદિર છે. બતાવી દો તમને પાછળના કેમેરાથી આખું મંદિર. બનાવી રહેજો બ્લોગમાં મિત્રો. આપણે દર્શન કરીને બંને ભાઈઓ નીકળી ગયા છે. હવે જાય કાંઈક ઓર જગ્યાએ નવી જગ્યા કાંઈક ગોતીએ. અરે તો ઠીક છે ને કે અમે બે ભાઈ તો છે જ એટલે વાંઢા કાંઈક મજા મસ્તી કરતા જાઓ બે. અને બ્લોગ ઉતારી લઈશું પૂરેપૂરો. જો તમને અમારા બ્લોગ ગમતા હોય જોવા તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી રીતે સપોર્ટ કર્યા કેજો મિત્રો. બાકી તમે લડી લેવો. ને અમારા વ્લોગ છે ને મિત્રો રવિવાર જ આજુબાજુ આવશે, કેમ કે અમારે છે ને સુરતમાં કામ કરીએ અમે. અમારે રવિવાર જે આવે ને અમારે કંઈ ભેગું થાય ને હમણાં અમારે ટાઈમ કંઈ મળે ને અમારી પાસે, તો બનાવી રહેજો નવા વ્લોગ. તો હવે અહીંથી દર્શન થઈ ગયા છે. આપણે દર્શન તો કરી લીધા છે ને હવે નીકળીએ સારું લોકેશન ગોતીએ, કેમ કે રીલ્સ ઉતારવાનું મન થયું છે. એ પણ આપણા અવાજમાં કોશિશ કરશું. આપણે રીલ્સ ઉતરશે તો ઇન્સ્ટામાં આવી જશે. નિક વાંઝા રીલ્સ ઇન્સ્ટા આઈડી છે, આવી જશે. આપણે આગળ રીલ્સ ઉતારીએ ને બનાવી રહેજો બ્લોગ. કેમ છો મિત્રો? મજામાં? તો મળીએ આગળ. મિત્રો તમે તો મજામાં રહીશો પણ હું મજામાં નથી. હા મિત્ર મજામાં નથી. આમાં બ્લોગમાં બોલે એમ નથી. બોલી જશે તમને એવું બ્લોગમાં બોલીએ ને તો ભેગું નથી થાય એમ. ભેગું નથી થાય એમ બાબા પાઠવા લે એટલે આપણે એ કરવું નથી. મળીએ આગળ. બનાવી રહેજો બ્લોગ. આપણે એવા લોકેશન ઉપર કે જ્યાં આપણે રીલ શૂટ થઈ જાય. તો જોવો જાય આપણે આગળ. હવે ત્યાં સારું લોકેશન મળે એક બે રીલ ઉતારીએ મજા આવે. પાણી પીધું તે એક આરામ કર્યો પણ એ બ્લોગમાં ન ઉતારી શકો એના માટે સોરી. ત્યારે ગાડી પર તો આગળ બના રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે લોકેશન મળી ગયું છે ને અમે લોકેશન ઉપર બે ભાઈ ઊભા છે. તો રીલ શૂટ કરી લઈએ બે ત્રણ જે થાય એ, કેમ કે અમારે યારે ત્રીજો માણસ એવો નથી. આપણે તો બતાવશે કેવી રીતના રીલ શૂટ થાય એમ, એટલે એ નહીં બતાવી શક્યું. પણ લોકેશન મળી ગયું છે તો મેં કીધું થોડુંક અપડેટ આપી દઉં. તો મળીએ આગળ. બનાવી રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ થઈ ગઈ છે. આપણે ત્રીજો માણસ કોઈ હતો નહીં એટલે રીલ્સ આપણે બતાવી ન શકીએ. તો કેવી મજા આવી રીલ શૂટ કરવાની? બહુ મજા આવી એમ કહે છે. તો જોઈએ આગળ. માર્કેટમાં હાલવું જોઈએ એ અમારા હરીભાઈ હો મૂકે નહીં. અને હું તમને શું કહેતો હતો કે એડિટિંગ થઈ જશે એટલે રીલ્સ આવી જશે. તો તારી આઈડી નામ બોલી જાય. Hunter 302 ટીમ્બી અને નિક વાંઝા ઇન્સ્ટા આઈડીમાં આવી જશે બે ભાઈઓની રીલ્સ. તો જોયું જાય ત્યારે. ચાલો મળીએ આગળ. બનાવી રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ શૂટ કરીને આવી ગયા છે રૂમે. ને હવે કંઈ આપણે જવાનું સેટિંગ નથી આવે એમ. ને વ્લોગ એટલો થયો એટલો બતાવીશ તમને. તો અમારો વ્લોગ તમે જોતા હોય, તમને ગમતો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. જેમ બને આગળ મોકલજો. તો રાધે રાધે. હર હર મહાદેવ.